જે જ રીતે આગળના મહાપુરુષ ગોરા ભગતે આપણને જે સત્સંગનો લાભ આપ્યો, હવે આપણે આગળના મહાપુરુષના દર્શન કરી અને મહારાજને પૂછી કે મહારાજ આપનો પરિચય અને આપણો ગુરુદ્વારો અને હાલ આપ ક્યાં બિરાજમાન છો એ રીતે અમને સત્સંગ કરો બાબુ અને આપનો પરિચય કરો. મારું નામ છે જોધલવંશી લાલદાસ બાપુ, જોધલપીર જગ્યા કેસરડી. જોધલપીરની ચેતન સમાધિ છે 750 વર્ષ પૂર્ણાની. એ જગ્યાનો સીધો વંશ વારસ છું. અગાઉના સંતોએ ખૂબ સરસ સત્સંગ આપ્યો. આજનું મળવાનું પ્રયોજન છના ભગતની ચાદર વિધિ અને એક સંત મેળાવડો. મહાપુરુષોએ વાત કરી છે, મહાત્માની વાતને પણ હું સમર્થન આપું છું. કબીર સાહેબે કીધું કે વિધિની વાત કરી, પણ વિધિ પણ યથા યોગ્ય જ છે, પણ મારી દ્રષ્ટિએ વિધિ કર્યા કરતા વિધઈ જાવ ને એ અગત્યનું છે. વિધાતા નથી આપણે, વિધામ સમજ પડે ને. જેને પ્રેમે વિધાયેલ પાણ ભજનમાં મસ્ત રેના જે, જેને લાગ્યા શબ્દના બાણ. સદગુરુના શબ્દથી, પ્રેમથી, ભાવથી, વિચારથી આ વિધઈ જઈએ તો અગત્યનું છે. સત્સંગ તો બધા બબે 5-5 કલાક કરશે, પણ એ સત્સંગ જો આપણામાં ઉતરે નહીં તો એ સત્સંગ મારી દ્રષ્ટિએ કોઈ કામનો છે નહીં. કેમ કે તુલસીદાસ નામના સંત મહાત્માએ એવું કીધું કે ક્યાં બેઠક મેં બેઠના ક્યાં કરના સત્સંગ, તુલસી કે સબ ફોક હે જબલક ચડ્યો નહીં અપનો રંગ. કબીર સાહેબે પણ કીધું કે સાખી સાખી શું કહો સાંભળો મારો સાખો. આ ખાડળિયામાં ખાડ્યો તોય આખો આખો. સૌથી પહેલા, આપને બધાને ખોટું લાગે તો માફ કરજો, સૌથી પહેલા ગુરુમુખીનું જીવન વ્યસનથી મુક્ત હોવું જોઈએ. મારું મેન કામ છે માનવ સેવા, વ્યસન મુક્તિ અને શિક્ષણ. આ 3 વસ્તુ ઉપર હું ફોકસ વધારે કરું છું. સત્સંગ તમે કહો ત્યાંથી હું આપું. નામ ઉપર કહો તો નામ ઉપર, રૂપ ઉપર કહો તો રૂપ ઉપર, ગુણ ઉપર કહો તો ગુણ ઉપર, ચોથા પદ અવિનાશ, 5મા પદ નિર્વાણી સુધીની વાતો કરી નાખીએ. પણ એનાથી શું, જ્યાં સુધી તમારા જીવનમાં રિયલ લાઈફમાં વસ્તુ ઉતરશે નહીં ત્યાં સુધી કોઈ મતલબ નહીં. આપણે માયાની, ગુરુની બધી વાતો કરીએ, શબ્દની, સુરતાની, ઓહમની, સોહમની, ઈંગલાની, પિંગલાની, નામની, રૂપની, ગુણની, અવિનાશની, આ બધી વાતો જેમ છે તેમ જ છે. પણ તમે એ નામ સુધી ક્યારે જઈ શકો? જ્યારે તમારું મન આની અંદર બેસે. તો હું તો એવું કહું કે જે વ્યસની છે ને આની અંદર, એને સદગુરુનો શબ્દ અડ્યો જ નથી, લગાર અડ્યો નથી. એની હું જાહેરમાં તમને ચેલેન્જ કરું છું. કારણ કે વ્યસન એ શાનું કારણ છે? મનનું. જો તમારું મન કંટ્રોલ કરી શકતા ના હોય, આટલી એક આંગળીનું ઠૂઠું ના છૂટી શકતું હોય, 5 ફોતરા મિરાજના છૂટી ના શકતા હોય, આટલો એક મસાલો ના છૂટી શકતો હોય, તો બાકી તો તમારાથી કાંઈ છૂટવાનું નથી. એટલે સૌથી પહેલા જીવન વ્યસન મુક્ત હોવું જોઈએ. કારણ કે મન, સદગુરુ ઘરની વાત, શબ્દ સુરતાની વાત જો આપ કરો તો ભજનમાં બેસો તમે, ત્યારે મન જ્યારે અમન ગતિમાં જાય ત્યારે સમાધિ અવસ્થાની શરૂઆત થાય. આ નગ્ન સત્ય વાત છે. તમામ સંતોએ વાત પણ કરી, હું મારા ઘરની વાત કરતો નથી. હવે મન અમન ગતિમાં ક્યારે જાય? ગંગા સતી પાનબાએ કીધું કે સંકલ્પ અને વિકલ્પ આ બંને ઉઠતા બંધ થઈ જાય ત્યારે નિર્વિકલ્પ સમાધિની અવસ્થા શરૂ થાય. તો હવે મન તો હજુ આપણા આ બધામાં ખદબદેલું છે, તો ભજન કે શબ્દનો તાર લાગશે કેવી રીતે? ભજનમાં બેસા, આપણે બધા ભજનમાં બેસીએ છીએ, હરી હરી કરીએ, પણ ભજન તમારામાં બેસે તોય તમારી જય બોલાય. કબીર સાહેબના થયા 500 વર્ષ થયા, જોધલપીરના થયા 700 વર્ષ થયા, ઉગારામ બાપાના થયા 100 વર્ષ થયા, હીરસાગર બાપાના થયા 100 વર્ષ થયા, છતાં એની જય બોલાય. એનું કારણ શું છે? એણે નામને જાણી લીધું, એ નામને માણી લીધું છે. માટે કબીર સાહેબે કીધું કે સબઘટ મોરી છાયા બાકી ઘટ ન કોઈ, બલહારી ઓ ઘટકી જો ઘટ પ્રગટ હોય. આ મહાપુરુષો એ નામને જાણી લીધું, એ નામથી અનામ સુધી ગયા. અનામ અવસ્થા એવી છે કે જ્યાં તમારું મન અમનમાં જતું રહે, એટલે નામથી અનામમાં જવાનું.
આ રૂપથી અરૂપ અવસ્થા આની અંદર છે એને જાણવાની. આની અંદર ગુણ છે પણ નિર્ગુણ અવસ્થામાં જવાનું છે. આ દેહ છે એ વિનાશી છે પણ આપણે અવિનાશીમાં ભળવાનું છે. આ દેહ હોવા છતાં વિદેહી અવસ્થામાં રાજા જનક અને વિદેહી કહેવાતા. ક્યારે કહેવાતા હતા? આ દેહ હોવા છતાં વિદેહી અવસ્થામાં જતા, કારણ કે એનો દેહાભ્યાસ એટલો હતો. આપણે ડિગ્રીઓ પર બેહવું છે, ઊંચા સ્થાન ઉપર બેહવું છે, પણ આપણી જોડે જે થિયરિકલ ડિગ્રી હોવી જોઈએ એ ડિગ્રી છે તો સર્ટિફિકેટ છે, અનુભવ છે નહીં. તમે MBBS નું સર્ટિફિકેટ લઈ આવો અથવા MS નું યા સર્જન નું તમે સર્ટિફિકેટ લઈ આવો, પણ જો કોઈને ઓપરેશન કરીને સાજો જેમ છે તેમ ઊભો ન કરી શકો તો એ સર્ટી કોઈ કામનું છે? એમ તમે કોઈ પણ સંપ્રદાયમાંથી, કોઈ પણ ધર્મમાંથી, કોઈ પણ પંથમાંથી જઈને નામદાન લઈ આવો, પણ એ નામનો અનુભવ ના હોય, એ ભજન ના હોય તો એ કોઈ કામનું છે? માટે નામ મહાપુરુષ કુદ નામ ભજન બિન નહીં નિસ્તારા, જાગ જાગ મનવા ક્યું સોતા, આ જાગ્રત નગરી મેં ચોર ન ઘૂસે, જખ મારેગા જમદૂતા. હમણાં હું આવ્યો ત્યારે કોઈકની એક વાટાઘાટો હતી મારી જોડે કે ભાઈ સોલંકી સાહેબ કોઈ હતા, હરિભાઈના પપ્પા, એમણે મને એક વાત કરી હતી કે આ એક જીવન મરણની ચાવી સદગુરુ મહારાજના હાથમાં, પરમાત્માના હાથમાં છે એ સારી છે. મેં કીધું તમારા હાથમાં નથી? તા કે ના ના, હા સાહેબ છે, મારા હાથમાં નથી, આપણા હાથમાં નથી. હકીકતમાં આપણા હાથમાં પણ છે, પણ કબીર સાહેબે કીધું એવું છે કે હા કહું તો હે નહીં, ના કહ્યો ન જાય. તમારા હાથમાં છે રિમેટ એવું તમે કહી નહીં શકો, અને નથી એવું પણ નહીં કહી શકો. જેની જોડે સદગુરુની શાન છે, જેણે સદગુરુનું ભજન કર્યું છે, એને જોડે 110% એની જોડે એની ચાવી છે ને છે, પણ જો વાપરે તો. પણ આપણે એ ચાવી વપરાતી નથી. જેણે ચાવી વાપરી એણે કીધું, લાખાએ ને લોયણ વચ્ચેની વાત ચાવીની થઈ, લાવો રે કૂચીને તાળા ખોલીએ, તો કીધું કે કૂચી તો મેરા મેરમ સદગુરુ ને હાથ. તો સદગુરુ મહારાજ જોડે એવી કેવી માસ્ટર કી છે કે તમારા 10મા દ્વારનું તાળું એ જ ખોલે. એટલે એક ભજનમાં કીધું, મેં અલખ્યા અલખ દેશના સતની જોડી મારે શિરે ધરી, કીધો પિયાલો મેં લગન કરી, 10મે દ્વારે જઈને અલખ જગાવ્યો, તાર સારા શહેરમાં ખબર પડી. પછી માર્કેટિંગો કરવા પડે, માર્કેટિંગ ઓટોમેટિક થાય. એ સવારામ બાપાનું ભજન છે કે એની જેની નામની નોબત માગી રે એને સદગુરુ મળ્યા. લે ગગન ભજન છે ને, લે ગગનમાં લાગી જેને સદગુરુ મળ્યા. સદગુરુ મળ્યા, પૂરણ ગુરુ મળ્યા. પણ ક્યારે? લે લાગે તો. વિધિ તો છે જ, પણ વિધેય જાવ તો વિધિ કરવાની ના જરૂર મળે, ઓટોમેટિક. એટલે તો કીધું કે કોઈને પ્રેમ કટારી વાગી, શબદ કટારી વાગી, અને આ બધું જેવા તેવાનું કામ છે નહીં, મરજીવાનું કામ છે. એટલે કીધું કે શબદ કટારી કોઈ સુરાનર ઝીલે, આમાં નહીં કાયરનું કામ. મારા શબ્દોનું આપને રિએક્શન પણ આવશે કે યાર બાપુ પેલા અમે પીતા હતા, તમે પીવો છે મને ક્યાં ખબર જ છે કે તમે પીવો છો કે નથી પીતા. પણ શબદ કોટારી કોઈ સુરાનર ઝીલે, આમાં નહીં કાયરનું કામ. અને રિએક્શન તો એવું આવવું જોઈએ, ખાર બાપુ તમે કીધું લો આ ઠૂઠું ફેંક્યું હાથથી, ગુરુ મહારાજના નામ ઉપર નહીં પીએ, આને કહેવાય, આને કટારી ઝીલી કહેવાય. અને એની તમે જીવન સાહેબનું જીવન જુઓ તમે, એને કીધું એને મને વેદના ભારી, વૈદ ગયા છે હારી, ઘડીક ઘરમાં ઘડીક બારી. આ શબ્દ જેને લાગે એને નીચેથી ઉપર સુધી એને ઉકળાટ ઉભો થઈ જાય સાહેબ. આવી તાલાવાલી જ્યાં સુધી સદગુરુ પ્રત્યે લાગશે નહીં, સદગુરુના શબ્દ પ્રત્યે લાગશે નહીં, ત્યાં સુધી બધા આ સત્સંગ બધા ફોગ લાગવી જોઈએ. અને જેને જેને લાગી છે એને કીધું, જેને લાગ્યા શબ્દના બાણ એને પ્રેમે વિધાય પ્રાણ ભજનમાં મસ્ત રહેને. આ પ્રાણને વિધવાનો છે. વિધિ તો બતાવી દીધી કે ભાઈ તારા શ્વાસ અને ઉશ્વાસમાં જો બધા સંપ્રદાય કે શ્વાસોશ્વાસમાં પડ્યું છે, ના નાભીથી નાસિકા વચ્ચેના ધ્વનિ ભ્રમની અંદર, ધ્વનિ ભ્રમ એટલે શબ્દ અથવા અવાજ, નાભીથી લઈને નાસિકા વચ્ચેનો ધ્વનિ ભ્રમ એ એટલે શબ્દ. લો ખુલ્લો, સવારામ બાપા બધા મહાપુરુષો ખુલ્લી વાત કરી દીધી. પણ આ તો દડી પડી મેદાનમાં સૌ કોઈ લેવા જાય, આમાં વણાવણીનું કામ નહીં સાહેબ, જીતે લઈ જાય. બોર્ડર ઉપર લડવા માટે ફોજમાં ભળવું પડે, ઘરે બેઠા બેઠા સબસબિયા થાય, અંદર જવું પડે. એને મોતી લેવા હોય તો અંદર ઉતરવું પડે. અને જેને અંદર ઉતર્યા છે
જેને અંદર ડૂબકી મારી છે. એટલે તો એક મહાપુરુષે કીધું કે દલ દરિયા મેં ડૂબકી દેના, મોતી લેના ગોતી, સંતો ભાઈ મોતી લેના ગોતી. આની અંદર મોતી છે જ, આની અંદર ડૂબકી મારવાની છે. આપણે ઉપર કિનારે ઉભા ઉભા છબછબિયા મારે, પછી કે મોતી મળતા નથી. મોતી તો પાતાળમાં હેઠે છે, અને મોતી એમને એમ નહીં પાકે સાહેબ. આપ બધા જાણો છો એમ ઋતુ વગર ફળ પણ ના આવે. અને આપ બધા જાણો છો એમ વર્ષમાં એક વખત સ્વાતિનું બુંદ ગીરે પડે અને એને એક્સેપ્ટ પકડી લે અને પાતાળમાં લઈ જઈને પકવે, એનું કામ છે. એમ સદગુરુનો શબ્દ જ્યારે સદગુરુ મોજમાં હોય, એક મહાપુરુષ મોજમાં હતા, આપણે સમૃતો સુધરે મનખા મેરા અલ્લાહો નબીજી, એની અંદર મોજમાં હતા કે ભાઈ આજે કોઈ જીવ સામે આવી જાય તો એનું કલ્યાણ કરી દઉં. સામે એવો પણ મોજ વાળો હતો, બેસી ગયો સાહેબ. એક શિકારી સિકંદર ને સુમરો, આની વાત આપણે બધા જાણીએ છીએ કે નહીં જાણતા? ભજન આપણે કહીએ સમૃતો સુધરે મનખા મેરા અલ્લાહો નબીજી. મોજમાં સદગુરુ મહારાજ હતા ને સામે શિષ્ય પણ હતો. એ બુંદ જે પડ્યું શબ્દ ઝીલી લીધું, એનું કામ છે. એટલે ભવાનીદાસ મહાત્માએ પણ કીધું કે પડ્યું એક બુંદ મારા ગુરુજીના વચને, જેનું 1.25 કરોડનું મૂલ. એવું તમે ભજનમાં ગાવ છો. એવું સદગુરુ શબ્દનું જે ગાતા હોય શબ્દ ફેરવી નાખજો. 1.25 કરોડનું મૂલ નહીં, 1.25 કરો એનું મૂલ. સદગુરુ શબ્દ આપે એનું કોઈ મૂલ છે? 1.25 કરોડ એ પણ મૂલ થઈ ગયું. સદગુરુ તો અમૂલ્ય વસ્તુ આપે છે, અને અમૂલ્ય વસ્તુ આપે છે માટે મીરાબાઈને ગાવું પડ્યું કે પાયોજી મેને રામ રતન ધન પાયો, વસ્તુ અમૂલક દી મેરે સદગુરુ. મૂલ્ય વગર નહીં, અમૂલક. એનું કોઈ મૂલ્ય થાય એવું છે નહીં. એટલે કીધું પાયોજી મેને રામ રતન ધન પાયો, વસ્તુ અમૂલક દી મેરે સદગુરુ, કૃપા કરી અપનાયો, પાયોજી મેને રામ રતન ધન પાયો. હવે તમારી જોડે જે તિજોરીમાં ધન પડ્યું છે, બહાર જવું હોય તમારે 2 વખત લોક ચેક કરવું પડે, ઘરનાને કેવું પડે બરોબર લોક માર્યું કેમ. તો મીરાબાઈએ જે ભજનમાં કીધું, જો ખર્ચ ને ખૂટે ચોર ન લૂટે, આ તો દિન દિન બળદ સવાયો, પાયોજી મેને રામ રતન ધન. તો સદગુરુ રોહિદાસ બાપા એવી કેવી કૃપા કરી છે મીરા જોડે. તો બધું જ હતું. નોકર હતા, ચાકર હતા, દાસ હતા, દાસી હતા, મેલ હતો, સુવા માટે સારા પ્રસાધનો હતા. અત્યારે આપણે એસી બેસી આ એ વખતે એનું થૂક પણ નીચે નથી પડવા દેતી, એટલી વ્યવસ્થા હતી મીરા જોડે. છતાં રોહિદાસ બાપાએ એવી કેવી કૃપા કરી છે કે એના ધનની આગળ કાંઈ નતું. રાણાજીએ મીરાને રોકી હતી, મીરા ઉભી રહી જા, તું રાજની રાણી છું, ત્યારે અહીંયા જઈને આવી રીતે સત્સંગ ન કરાય, તારે કરવો હોય તો આય કર. તો એને પણ ભજન દ્વારા કહી દીધું કે રાજ ન જોઈએ રાણા, મારે તારા પાઠના. વાગી કેવી હોય એની વાત કરી રહ્યો છું. એને વાગી ગઈ હતી એટલે એને સામે જવાબ પ્રત્યુત્તર કહી દીધો કે રાજ ન જોઈએ રાણા, મારે તારા પાઠ ના જોઈએ. રાજને પાઠને કરવું શું, પણ મને રંગ લાગ્યો એનું કરવું શું. આ તો રંગ લાગે એનું કામ છે. બાકી દાસી જીવણ સાહેબે કીધું એવું ના ચાલે. દોરંગા ભેળા ન બેસે, આમાં પતરે પોતાની જાય. ઘડીકમાં ગુરુન, ઘડીકમાં ચેલકો, ઘડીકમાં પલકમાં પૂજાય. આવા વ્યક્તિનું કામ છે. રંગ ચડ્યા, એક વખત ચડ્યા પછી ઉતરવો ના જોઈએ. ભવાનીદાસ મહાત્માએ પણ કીધું કે આ તો ચડ્યો છે, રંગ સવાયો. એક વખત સદગુરુ મહારાજના રંગે રંગાઈ ગયા પછી બીજો રંગ આવે. પછી એવું ના થાય કે આ 1-2 પૂનમ ભરી હોય ને ત્યાં કામ થાય તો કાંઈ પડ્યું મૂકીને ત્યાં જઈએ. આવા સત્સંગ કરતા નહીં, આવા જ્ઞાનમાં બેસતા નહીં. તમારા સદગુરુ મહારાજ જે પણ સંપ્રદાયમાં છો, જ્યાં છો ત્યાં, જે પંથમાં છો ત્યાં, એ સદગુરુ મહારાજ રાઈટ જ છે. એનો શબ્દ પણ સાચો જ છે. એ શબ્દના લગનથી ભજન કરી લેશો તો મેળવશે. ટાઈમ વધારે છે. એક નાનું દ્રષ્ટાંત બીજું આપીને મારી વાણીને વિરામ આપું. એક મહાત્મા હતા મારી જેવા જ્ઞાની વાચાળ. બીજા બાપુ ખોડીદાસ બાપુ જેવા હતા, બિચારા બહુ બોલતા નતા. છના ભગત જેવો એક સેવક હતો. એને મારો સત્સંગ સાંભળ્યો હતો કે મારા ગુરુ કરતા લાલદાસ બાપુનો સત્સંગ બહુ સારો કે. એટલે બાપુને પડે મૂકી અને જયારે લાલદાસ બાપુ જોડે કે બાપુ મને ઉપદેશ આપો ને કઈ જ્ઞાન સમજો કે આ તો ગુરુ છે નહીં. ખોડીદાસ બાપુ કે હા છે ને, પણ કે અહીંયા મને કઈ મજા આવી નહીં. તો કે એ તો પરમ પુરુષ છે કે એને સારા માણસો કેમ મજા ના, કે મને સેટ ના થાય, તમે ઉપદેશ આપો. મેં એક ગેમ વાપરી, એક પ્લાન બનાવ્યો. હા, એક કામ કર, તારા ગુરુ મહારાજે તને છૂટો કર્યો એનો પુરાવો લઈને તારા આપવું પડશે. કે હારું બાપુ, હું તમને પુરાવો મારા ગુરુને કહીશ. એટલે છના ભગતે કીધું કે બાપુ મારે બીજો ઉપદેશ લેવો છે, તમારી જોડે સેટિંગ થશે નહીં.
લાલદાસ બાપુ બહુ સારા છે, મારે ત્યાં જ એનો ઉપદેશ લેવો છે. એટલે છૂટા થયાનો પુરાવો માંગ્યો છે કે હાર કાંઈ વાંધો નહીં, તને જ્યારે બાપુ સમજણ આપે, શાન આપવા બેહાડે, તારે તને જે શબ્દ કીધો છે એ શબ્દ ત્યાં બાપુ જ્યાં કે ત્યાં થૂકી નાખજે. એટલે આમણે આવીને મને કીધું કે બાપુ ઉપદેશ તો આપવાનું કીધું છે, પણ એવું કીધું છે કે બાપુ કે ત્યાં થૂકી લેખજે. કે સાંભળ, હવે હું તને ઉપદેશ તો હાલ દઉં, પણ આ જે પથરો ખરો ને એની પર તારા ગુરુ મહારાજે નિયમ આપ્યું છે એ 5 વખત બોલીને થૂકી નાખ. એટલે પથરા ઉપર એના સદગુરુ મહારાજે જે નામ આપ્યું તે બોલીને થૂકી નાખ્યું. સાહેબ પથરા ઉપર કોતરાઈ ગયું. પેલા મેં એવું કીધું કે ભલા માણસ, તારા ગુરુ મહારાજના નામમાં કેટલી તાકાત છે, તું બોલીને ખાલી પથરા ઉપર કોતરાઈ જતું હોય તો તારામ ના કોતરાય? એટલે પડ્યું મેલ હું ઉપદેશ નહીં આલું, તારા ગુરુ છે એ સત્ય છે એટલે પથરા ઉપર કોતરાઈ જાય ને જો તમારામ કોતરાઈ જાય, કોતરાય નહીં તો સંપ્રદાયને પંથ બદલવાની જરૂર નથી, ગુરુ બદલાવાની જરૂર નથી, તમારે બદલાવાની જરૂર છે. તમે બદલાઈ જાઓ એટલે બધું બદલાયેલું જ છે. બોલ સદગુરુ મહારાજની જય, ચોધલ પીરની જય. મહારાજે આપણને બહુ સરસ વાત કરી છે કે ખરેખર ભક્તિ રેણીની છે અને નિષ્ઠાની છે. મહારાજે આપણને નિષ્ઠાની વાત કરી છે. બોલો સદગુરુ મહારાજની જય.